હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 ને હું પણ ફ્રી થઈ ગઈ છું. અને જો ફ્રી થઈને આજે મારે આખા રીંગણાનું શાક બનાવવાનું છે. જો આખા રીંગણાનું શાક બનાવું છું. અને જો મેં મસાલો પણ તૈયાર કરી લીધો છે. મસાલામાં છે માંડવીનો ભૂકો, ઝીણાનો લોટ, પછી ખાંડેલી સેવ, આપણે જે તીખી સેવ આવે ને ઈ છે, એને મેં ખાંડી નામક નાખી છે. પછી ચટણી, મીઠું, હળદર ને ધાણા જીરું ને અડધું ફાડું નાખ્યું છે લીંબુનું. એનો હંધાઈનો મસાલો બનાવી લીધો છે. હાલો ફટાફટ મારે રીંગણા ભરવાના છે. તો ફટાફટ રીંગણા ભરવા, આખા રીંગણાનું શાક આખા રીંગણા બટેટાનું. તો આજે આખા રીંગણાનું શાક બનાવું છું. આજ તો બધાને ખવડાવવાનું જઈને બધાને. આજ તો આખા રીંગણાનું શાક મજા આવે. આખા રીંગણાનું શાક કોને આખા રીંગણાનું શાક ભાવે કોમેન્ટ કરજો. અને જેને ખાવું હોય આખા રીંગણાનું શાક ઈ આવી જાવ. મજા આવશે આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા ખાવાનું. તો હું રીંગણાનું શાકમાં આખા બટેટા વતન નાખવાની છું. તો જેને આખા રીંગણાનું શાક ન આવતું હોય એ આખા બટેટા પણ ખાઈ શકે છે. તો ફટાફટ ભરી લઉં, પછી વઘારવાનું છે, પછી રોટલા બનાવવાના છે. આજે રીંગણા ભાઈ મસ્તી ના લઈ આવ્યા ને, તો હાલો આખા શાક નાખો. અમારે છે ને હજી રીંગણા મશીન હજી આવડા નથી આવતા. ઝીણા બધા મોટા મોટા રીંગણા આવે એટલે એનું શાક હરખું ન થાય આખા રીંગણાનું. તો હાલો હવે હું ફટાફટ રીંગણા ભરી લઉં, પછી મળીએ પાછા બનાવી ત્યારે. તો તમે ફટાફટ કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. આગળ જોઈએ હું કેવી રીતે શાક બનાવવું. તો ફાઇનલી જો મારા રીંગણા પણ ભરાઈ ગયા છે ને હવે બટેટા ભરું છું. બટેટા આખા. હાલો જેને ખાવું હોય આવજો. રીંગણા બટેટાનું શાક ભરેલા હો. આજ તો મજા આવી જશે જોઈને પણ. ને મમ્મીને ભાઈને અમારા સ્ત્રીનો ભાઈ હજી રોકાણો છે બિચાકડો. તો એને પોતાના ભાવ છે અને બધા એને ખાવું હતું. હાલો આજે આખા રીંગણાનું શાક થઈ જાય. આજે હું હાલો આજે આખા રીંગણાનું શાક બનાવું. હું અહીં આવીને પછી મેં એક વખત આખા રીંગણાનું શાક કર્યું નથી. પહેલી વખત થાય છે આખા રીંગણાનું શાક. જોઈ જઈને મારા હાથનું ભાવે છે કે નહીં. બાકી જઈને તો પેતરા હોય, મને ઓલું શાક ન ભાવે, મને ઓલું શાક ન ભાવે. જોઈએ આજે શું થાય. એક દી મેં છે ને આખા ભીંડાનું શાક બનાવ્યું ને, તો જઈ મને ભીંડો ન ભાવે, મને ચીકણો લાગે. તો પછી મેં કીધું કે તો શું ભાવે તમને. પછી એટલા દિવસથી મેં ભીંડાનું શાક ખાવાનું બંધ કરી દીધું. પછી જો મમ્મી ન ખાય ભીંડો ને હું ભાઈ ખાઈ, એટલે પછી મેં બંધ કરી દીધું ભીંડા શાક કરવાનું. મારે જઈને તો છે ને હાવ એમ જ જોઈ, મને ઓલું ન ભાવે ઓલું ન ભાવે, એને સારું જ ભાવે. ભરપૂર મસાલાથી ભરપૂર. હવે છેલ્લું બટેટું છે, પછી ભરાઈ જાય ને પછી ફટાફટ વઘારી નાખું. આજે મમ્મીને છે રવિવાર, તો એના માટે જો અલગ મોડા બનાવ્યા છે. મમ્મીને આજ મોડો રવિવાર છે, એના માટે મીઠું નથી નાખ્યું ને એમના રીંગણા ભર્યા છે મસાલા વાળા. તો મમ્મી હાટું એમને બનાવીશ ને અમારા હાટું મસાલા એટલે મીઠું નાખેલા મમ્મીના મોડા. એમ કે આજે મમ્મીને છે મોડો રવિવાર એટલે. જો મને યાદ આવ્યું ભેગા મરચા હતા, ભેગા મરચા હોય ને મજા આવે ખાવાની. તો મરચા હોય તો ભેગા બનાવી નાખું, મજા આવે. આખા રીંગણાનું શાક, મરચા, બાજરાના રોટલા, રીંગણા બટેટાનું શાક આખા ભરેલા, મજા જ આવે. ઠંડી ઠંડી છાશ
અમારા ખાઈની, અમે ઘરની ખાઈની છાશ મજા જ આવે ખાવાની. તો જો આ મહેમાન છે એટલે મરચાઈ જોહે. અમારો દીનોભાઈ છે, તમે બધા ઓળખતા જ હશો, મારા જ્યુસ વાળા દીનોભાઈ. તો જો તેલ ઓતરું થઈ ગયું ને, હવે પેલા મરચા વઘારી નાખું અને પછી વઘારી નાખું શાક. તો હવે મારું શાક બની જાય પછી મળીએ. ત્યાં સુધી બધા કન્ટિન્યુ બન્યા રહેજો મારા વ્લોગમાં. મળીએ પાછા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો? તો જો ધ્રુવી અત્યારે બનાવે રસોઈ ને આપણે આવી ગયા બહાર. અત્યારે અમારા મહેમાન ગયા શીકુવા પાડવા. કાલે ધ્રુવી જો શીકુ શેક સખાડી દીધું ને મહેમાન, તો મહેમાન કે મારે લઈ જવા શીકુ, બહુ મસ્ત. તો અત્યારે ગયો એ શીકવા પાડવા. હાલો આપણે જઈને પાછા એટલા કાપડી જાય હોય. તો જો હવે ઘઉં એ ફૂલ પાકી ગયા ને હવે પટ્ટર આવવાની તૈયારીમાં છે એક બધી. તો જો શીકોડી આવ્યો તો અમારા મીમાની શીકોનો ઢગલો કરી નાખ્યો ધોરિયામાં. જોવો તો ખરી. એટલા બધા ન્યા પડ્યા, હજી અહીં બધે નીચે રખડે મોટા મોટા શીકુ. એટલા બધા આપડે લીધા. એલા ભગત, તારે તો બાવડી છોકરા નથી તો એટલા ખાહે કોણ છે? લે તો અમને તો ખબર નથી. એટલા શીકુ ખાહે કોણ? હું શું કે પી જાય જીસ કરી કરી હાડી ગયું શીકુ છે. હજી તો આપડે એક હજી ઉતર છો. હાલો તો એની આપડી લીધા ભેગા કરે. તો જો મીમાની એક ડોલ ભરી દીધી ને એક ડોલ ઠલવવા જાય. હજી અહીંયા પડ્યા. અવાર શીખું પણ એમ આવ્યા. એટલા બધા ઉતાર્યા, અમે ઉતારી ગયા આના પેલા. તોય જો હજી આખી શીકુડી ભર ઘણા બધા છે હજી શીખ. જો પાછો આવી ગયો ડોલ. એટલે તું વેચવા હાટું નથી લઈ જતો? રૂપિયા વાળું નથી ખાવું તારે? જો પાછી બીજી ડોલ ભરી. અવાજ શીખવું બહુ હોય હો. અરે અમે તને બાસ્કું ભરી દે લઈ પણ ગયા. બસ મને કે દઈ દે બીજું જો હવે આપડી ને એ વિચારે કે હું એટલા લઈ કીમાં છે. શું કે શીખું કેવા? શીખું કઈ ઘટે એ વન ક્વોલિટી. હવે એને તો રેવા દે. એટલા હાટું ફીલફળા હાટું ઈ ઘણા છે. ત્યાંથી ઘરેથી નીકળો ને આપાડવા માટે તઈ કે મારે ખાલી કિલો 1.5 કિલો જેટલા લઈ જાઓ. હટાણે જવો કેટલા ઉતાર 10 કિલો ઉતારી. અમારે ખોટા બગડી જાય. એટલા શીખવું આપડી આવ્યા આજે. હાલો કોઈને શીખવું ખાવા હોય આપડી જાવ લઈ જાઓ અમારા મહેમાન ની વાળી. અમે આવી ગયા અહીંયા ઘરે. ધ્રુવી બનાવે રસોઈ. શું છે આજ જમવામાં? મોભિયાનું શાક. મોભિયાનું? લે આખા મોભિયાનું કે ભરેલા મોભિયાનું? ભરેલા. અમે સીધ ગયા હતા. શીખવું કોની કેટલા આપડી આવ્યો જો તો કેટલા શીખું લઈ આવ્યો દીનુભાઈ. છોકરા ઘણા એક બેબી માં નહીં. આટલા બધા શીખું અમારી હાટું હું રાખ્યું તમે? આમાં હાટું શીખુડી એમ ના હાલે. જો એને બધા શીખવું ઉતારી લીધા લે દીનાભાઈ. આમાં લે કઈ એમ નો હાલે. આમાંથી અડધા મને દે દેજો બરોબર. અહીં જડી થી એક શીખું લઈ. જડ છે જ તે તમારે થોડા તમારા જ છે ને. શીખુડી અમારી શીખો અમારા.
તમારું કઈ નથી વાહ. બીજું મારે કોઈનું હા એ ફૂઈનું હે ને એટલે ફૂઈમાં એટલે અમે અત્યારે આવ્યા છું એટલે ફૂઈનું હવે અમારું જ કહેવાય બરોબર હજી તમારું નો કહેવાય અમારું જ કહેવાય હા તમારો ભાગ છે માં ઓલી વાળી ત્યાં જાઓ ઈ એકે વાડી અમારો ભાગ છે ને આયા જ છે અમારો ભાગ હા પછી સિક્કો શેક બનાવીને પીધા કરજો બરોબર વાહ એક નંબર લાગે છે ડોલ લઈને જાતા હું વાત છે હાલો તો શીખું અપડાઈ ગયા વિમાનના ને રસોઈ બને હાલો પછી વેલારા ફટાફટ જમી લઈ જાઉં છું ક્યાંથી નહીં મારા રોટલા બનાવવાને બાકી છે કીધી હજુ તો રોટલા ટીકવાના હોય તો જલ્દી ધબ્બા હવે જાઉં છું જો અહીંયા પેલા આજે મારે શાક ખાધું હતું ને એટલે હું પછી જાઉં ફાઇનલ મારું શાક હતું ભાઈ કેવાનું શાક બતાવો તમે મોભિયા મોઢિયાના શાક ન હોય કોઈ દી હોય મોભિયા બતાવી દઉં યાર બસ હાલો બતાવો આ ખાઓ ખાસ એક મેં ભરેલા મોભિયા શાક કર્યું બતાવો આખા મોઢિયાના કોઈ દી શાક હોય ઓ બટેટું રીંગણનું શાક મોભિયા હે હવે હા જો ફાઇનલી મારું શાક અચાનક થઈ ગયું છે રેડી આખું શાક જોતા તો મસ્ત લાગે હવે ખાઈ તઈ ખબર પડે કેવું બન્યું હારું જ બન્યું છે હા જો તો અત્યારે જોઈને તો એમ થાય કે અત્યારે જ બેસી જઈ ખાવા હવે ખાઈ તઈ ખબર પડે કે ધ્રુવીએ કેવું બનાવ્યું તો બરોબર જ બનાવ્યું છે હા જો તમારા વખાણે કરે છે હારું શાક કર્યું કાંઈ વાંધો નહીં એમની વખાણ કરવાનો ખાઈ સાચી પછી કેવું લાગે પછી વખાણ કરવાનું સારું લાગશે તો અમે વખાણ કરીએ બસ મેલ ન આવે તમને સ્મેલ ના ખાવી લે સ્મેલ આવવી જોઈએ સ્મેલ આવે જ તે આવે જ છે અહીંથી આવે તમારે નાક બંધ કરે. ખાઈ દીધી હા જો તો પોતાનું વાક્ય મળે મને કે સ્મેલ ન થાય મારો વાક હા. ચાલો ધ્રુવી બનાવી નાખે રોટલા મળી પાછા જમવા ટાણે આજે જઈને રોટલા બનાવવાના છે તો તમે ભીખા રહો પાછા હા ભૂખા નહીં રે, અમે ખાઈ લેવું જેવા છે એવા પાકું પાકું હાલો આજે જઈ રોટલા બનાવશે મેં શાક બનાવી નાખ્યું છે મારું રેડી છે હવે ખાલી જઈને બાજરાના રોટલા બનાવ ચાલો રોટલા બનાવી પાછા મળી જોઈ મારા રોટલા કેવા છે. મારા સુધી તમારા નહીં મારા બરોબર આથી મારા જ નથી કીધું આપણે મારા. બનાવવાનું મારા તમે શું બનાવશો તમે તો ખાલી આથી કહેવો. ઘણું જ બનાવવાનું હા ચાલો હવે હું ફટાફટ રોટલા બનાવી નાખું મળીએ પાછા જમવા ટાણે કામ બધા પણ કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં મળીએ પાછા હેલો ખાઈ તો જો હવે મારું જમવાનું હશે ને બધું બની ગયું છે એટલે આનું શાક ને બાજરાના રોટલા હાલો જેને ખાવું હોય મમ્મી વતન જમવા બેસી ગયા ભાઈ બેસી ગયા છે ને જઈને ઈ તો ગયા છે બાર ક્યાંક મંદિરે જવા નથી તો ઈને આપણે બધા ખાઈ ત્યાં છે મંદિરે અમે જો હવે જમવા બેસી ગયા છીએ હા બધા જમવા આખા એના બટેટાનું શાક છે રોટલો છે ખાય કેવું છે હાલ છે શાક ખાવું બેન હા બોલી ન થતા ખાવાનું એના ફટાફટ એને ભૂખ લાગી ગઈ છે ભાઈને અમારું શાક હારું છે મારે હારું થાય કે ખબર પડે મીઠે મોડું હોય. મમ્મી ના આજે શાક નહીં આવે કેમ કે એની તો આજે મોડો ભાઈ ખાડ છે એટલે મમ્મી નું શાક મોડું રોટલો મોડો હે ને મમ્મી બધું જ મોડો એને જો ઓલા બે માટે થઈ આખા રીંગણાનું શાક બનાવ્યું તો ઈ બે તો વયા ગયા હવે હાંજે આવ ત્યારે હવે ઈ બેને હાટું આપી દે શાક એટલે હાંજે આવી ખાઈ લે હે હા એને અરખડ ત્યાં જે અમારે હાટું આખા રીંગણાનું શાક કરો આખા રીંગણાનું શાક કરો તો ઈ બે વયા ગયા હવે હાંજે આવશે ત્યારે આપીશ હવે ઈ બેઠાઈને શાક તો જો ખાવામાં છે જો શાક છે પછી છાશ છે રોટલા છે અને મરચા છે હાલો બધા જમવા હાલો હવે હું પણ જમી લઉં આજ માટે એટલું મળ્યા પાછું નવા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ